બજેટ ઘણું સારું લાગ્યું અને ખરેખર આ બજેટ આપણા દેશને આગળ લાવે એવું લાગ્યું. ઇન ફ્યુચર હમણાં અમારી આવતા 5-7 મહિનામાં જોબ લાગવાની છે, તો સેલેરીનો સ્લેબ છે જે વધારી દીધો છે, એ એક સારી વાત છે. હા, એટલે ઇન્કમ ટેક્સ જે વધારી દીધું છે 12 લાખ સુધીની, સૌથી મોટો બેનિફિટ, સૌથી કહેવાય ને ઓવરઓલ જે કમ્યુનિટીને એ લોકોએ ટાર્ગેટ કરીને સારું બજેટ ઓપોઝિશનને પાડી દીધું છે એના આ એક સ્ટ્રોકથી. પણ આમાં હવે ગવર્મેન્ટે સામેથી જ 12 લાખ કરી દીધા છે, રાઈટ? તો પછી ને એટલે સામેથી બી ભરશે, પોઝિટિવલી લેશે કે ઓછો ભરવાનો છે તો હા, તો લોકો ભરશે, સામેથી ભરશે. અને મિડલ ક્લાસને ફાયદો થશે. એને કારણે જે અમુક ગવર્મેન્ટ સેક્ટર, પબ્લિક સેક્ટર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એમાં મિડલ જે ક્લાસ માણસ છે એ ઇન્વેસ્ટમેન્ટ પણ કરશે, જેને કારણે એને પણ ગ્રોથ સારો એવો મળશે. 10 લાખ 15 લાખ સુધી ઇન્કમ ટેક્સ ના ભરવો પડે એવું રાખવાની તો જરૂર. કરી જ દીધું. હા, 15 લાખ જેવું કર્યું તો વધારે સારું રહ્યું. ગરીબોને આપો છો, પણ એ ગરીબો તો ટેક્સ ભરતા નથી. મોટા લોકો ચોરી કરે છે. નાનો માણસ જે ટેક્સ ભરે છે, મિડલ ક્લાસ, એને ફેસિલિટી મળતી નથી. તો એને જે ટેક્સ પેયર છે એને ફેસિલિટી અલગથી મળવી જોઈએ. આવકના સ્ત્રોતો વધારો, બસ લોકોની પાસે અગર પર હેડ ઇન્કમ અગર વધશે તો ટેક્સ ભરવાની બી કોઈ પ્રોબ્લેમ નથી. અને ખાસ કરીને જે નોકરિયાત વાળા છે, જે લોકો જોબ કરે છે, તો એ લોકોને ટેક્સેશનમાં બહુ ફાયદો થશે. તો એ રીતે કન્ઝપ્શન વધશે, લોકો પાસે પૈસા વધશે. આપણી પાસે સમય છે, 8 કલાક આપણે સૂઈએ છીએ, બાકીના કલાકોમાં જે આપણે સોશિયલમાં અથવા તો બીજી એક્ટિવિટી કરી છે એના કરતાં કોઈ બિઝનેસ સાથે આપણે નવો બિઝનેસ, કોઈ સોશિયલથી ઘણા બધા આજે બિઝનેસો છે એવા કે જે બિઝનેસ આપણે કરી શકીએ, એવા બિઝનેસ હોય છે, તો સાઈડમાં એ બિઝનેસ બી કરી શકીએ છીએ આપણે. નમસ્કાર, આજે બજેટનો દિવસ અને બધા જ ટીવી સ્ક્રીન આગળ બેસી ગયા હતા અને સ્પીચ સાંભળી રહ્યા હતા. મોટાભાગના લોકોનું એવું કહેવું હતું કે એટલી કોઈ અપેક્ષા નથી, પણ જેમ જ નિર્મલા સીતારમણે એવું કહ્યું કે 12 લાખ સુધીના આવકમાં કોઈ પણ ટેક્સ નથી, બધા જ ખુશ થઈ ગયા. તો વાત કરવી છે જે લોકો કમાઈ રહ્યા છે, જે નોકરી કરી રહ્યા છે, એવા લોકોના ઓપિનિયન જાણવા છે, સમજવું છે કે એમના માટે બજેટ કેવું છે, એમને શું જોઈતું હતું બજેટમાંથી, એમની અપેક્ષા શું હતી, એ પૂરી થઈ કે કેમ, અને હજુ પણ જે ટેક્સ માટે આખું અલગથી અઠવાડિયા પછી જે બજેટ રજૂ થવાનું છે એમાં એમને શું જોઈએ છે કે શેમાં બદલાવ આવવો જોઈએ. તો અમે વિચાર્યું કે અમારી ઓફિસની આસપાસ જ બહુ જ બધા લોકો એવા છે, જે બહુ જ બધી કંપનીઓ છે, તો ત્યાં કામ કરતા લોકોને પૂછીએ. શું નામ છે તમારું? તૃષાલ. અને તમે બધા શું કરો છો? બોલો. અમે બધા એમટેક ના સ્ટુડન્ટ છે નિરમામાં. અચ્છા, સ્ટુડન્ટ છો. તમને બજેટ આજે હતું એવું ખબર હતી? હા, એ ખબર હતી ને. અચ્છા, જોયું બજેટ? ના, હજી સુધી ટાઈમ નહીં મળ્યો, કેમ કે એક્ઝામ આપીને જ આવ્યા છીએ એટલે. શું અપેક્ષાઓ કઈ હતી બજેટ થી કે આ વખતે કઈ સસ્તું થવું જોઈએ કે મોંઘું થવું જોઈએ? હા, એક વસ્તુ છે કે અત્યારે ઇન ફ્યુચર હમણાં અમારી આવતા 5-7 મહિનામાં જોબ લાગવાની છે, તો સેલેરીનો સ્લેબ છે જે વધારી દીધો છે, એ એક સારી વાત છે. અમને તો અત્યારે એટલી જ ખબર છે કે સેલેરીનો સ્લેબ 7 થી 12 કરી નાખ્યો છે, તો એ અમારા માટે જ સારી વાત છે. એટલે ટેક્સ નહીં ભરવો પડે એની ખુશી છે. હા, બહુ ભર્યો અત્યાર સુધી. બહુ ભર્યો. હા. અચ્છા, નોકરી લાગવાની તો હજી વાર છે, પણ શું મતલબ એના સિવાય શું લાગે છે કે આ ટેક્સ તો ઠીક છે, બધાની એવી અપેક્ષા હતી કે મિડલ ક્લાસ છીએ અને જે સેલેરીમાંથી ઓલમોસ્ટ જે પૈસા આવે વધારે તો ટેક્સમાં જતા હતા, બીજી કોઈ એવી વસ્તુ સસ્તી મોંઘી થવી જોઈએ? હજી આખું બજેટ તો જોયું નથી, એટલે હજી જોઈશું તો આઈડિયા આવે. તમારી અપેક્ષા કોઈ એવી? હા, લાઈફ ઇન્સ્યોરન્સ ને એવી બેઝિક વસ્તુમાં પણ ટેક્સ હતો પહેલા, એ નીકળ્યો છે કે નહીં હજી આઈડિયા નથી, કેટલો ચેન્જ થયો છે કે નહીં એ જોવાનું છે. એ ઘટવું જોઈએ, બલકી રિમૂવ પણ કરી શકે ગવર્મેન્ટ એ વસ્તુ, બેઝિક વસ્તુઓમાં. બજેટથી ખુશ છો તમે? હા, અત્યાર સુધી તો હતા, કેમ કે પાયાની જરૂરિયાત પર બહુ ઓછો ટેક્સ છે. અત્યાર સુધી માનું સુધી 5 થી 8% જ હતો. અને લક્ઝરિયસ વસ્તુ જે કહી શકીએ કે મોટી એસયુવી કાર્સ છે, જે એના બધા ઉપર જે અમુક લોકો રાડો નાખતા હતા કે આટલો ટેક્સ છે, આટલો ટેક્સ છે, બટ લક્ઝરિયસ આઈટમ પર હોવો જોઈએ એટલો તો, કે એટલો વ્યાજબી છે. તો અત્યાર સુધી તો બરોબર હતું. તમે ખુશ છો અત્યારે જે બજેટ આવ્યું એના? હાલ પૂરતું જોયું તો નથી, પણ વિચાર છે કે જોઈને આપણે મંતવ્ય આપીએ. અને આ જે સ્લેબ વધારો છે એ સારી વસ્તુ છે, હાલ પૂરતી તો છે. સ્લેબ વધારો સારી છે, 12 લાખ એટલે સારું કહેવાય. પૈસા બચ્યા આપણે એમ કાઇન્ડ ઓફ તો કહી શકો. બચ્યા. કાકા, તમારું શું નામ છે? ગિરીશ ભાનુશાલી. અને શું કરો છો તમે? બિઝનેસ કરો છો. અચ્છા, તમને કેવું બજેટ લાગ્યું? બજેટ ઘણું સારું લાગ્યું અને ખરેખર આ બજેટ આપણા દેશને આગળ લાવે એવું લાગ્યું. અત્યાર સુધીના બજેટમાં આમાં શું ફરક લાગ્યો? ઘણો બધો ફરક છે આમાં તો, કે લોકો નાના માણસોને પણ ફાયદો થાય એવો બજેટ છે. તમારી શું અપેક્ષાઓ હતી? બજેટમાં શું બદલાવ આવવાની જરૂર હતી? ખરેખર આ બજેટની અંદર થોડી આવકનો ગાળો થોડો મોટો રાખ્યો તો વધારે મજા આવત, છતાં પણ સારું છે. એટલે શું વધારે? 10 લાખ 15 લાખ સુધી
ઇન્કમ ટેક્સ ના ભરવો પડે એવું બહાર રાખવાની તો જરૂર. કરી જ દીધું. હા, બહાર 15 લાખ જેવું કર્યું હોત તો વધારે સારું રહ્યું હોત. 15 કરવાની જરૂર છે. હા. હજી તો પણ ઇનડાયરેક્ટ ટેક્સનું તો બાકી જ છે, હજી એ તો અઠવાડિયા પછી આવવાનું છે. તો એમાં તમને લાગે છે કે ડાયરેક્ટ ઓછો કર્યો પણ ઇનડાયરેક્ટ કંઈક વધારી દે? હા, એ થાય એવું છે એવું લાગે છે. એ ખરેખર એ ફાયદો છે. ડાયરેક્ટ વધશે. વધશે એવું લાગે ડાયરેક્ટ છે. વધશે. અચ્છા, તમને શું લાગે બીજા શેમાં ભાવ ઓછો કરવાની જરૂર હતી કે ટેક્સ ઓછો કરવાની જરૂર હતી? જીએસટી થોડો પેટ્રોલ પંપ ઉપર લાવી લે ને તો પેટ્રોલ ઘણું સસ્તું થઈ જાય. પેટ્રોલ ડીઝલના પેટ્રોલ ડીઝલમાં લાવવાની જરૂર છે જીએસટી. તો 100% ફાયદો થાય વેટની જગ્યાએ. શું પણ આ બજેટથી ખુશ છો કે ના ખુશ છો કે હજી કઈ ખુશ. સુધારા જોઈએ? ઘણું સારું છે, સારું છે. હજુ સુધારો કરશે મને એવું લાગે છે. મોદી સરકાર કરશે. હાજી. અરે તમારું શું નામ છે? ભાવિન પટેલ. અને તમારું? રાજેશ ઠક્કર. અને શું કરો છો તમે? બિઝનેસમેન છો, નોકરી કરો છો? બસ અમે વેપારી છીએ, વેપારી દુકાન છે. દુકાન છે. અચ્છા, તમને કેવું લાગ્યું બજેટ? સામાન્ય માણસ માટે હંમેશા એવું હોય કે હજી આખું તો જોયું નથી, પણ જે જોયું જેટલું સાંભળ્યો એ પ્રમાણે તો અપેક્ષા એવી છે કે બિઝનેસમેનની તો એક જ અપેક્ષા હોય કે જે પાછલા બજેટમાં જે 6-7 લાખ રૂપિયાની જે છૂટ આપી હતી આ વખતે 10-12 લાખની આપે એવી અપેક્ષા તો આપણી હોય. હર વ્યક્તિની આવક ઉપર જે ટેક્સ આપણે ગવર્મેન્ટને પે કરવો પડે છે. હું પેર છું. MSME માં પણ બહુ જ વધારે બધી અલગ અલગ લાવ્યા છે. ભાઈ એ ઘણું બધું છે, એમ તો હજી પૂરું તો આપણે સમજ્યા નથી કેમ કે ઇંગ્લિશમાં હતું. આપણે તો ગુજરાતી માણસો છીએ એટલે બધું નથી સમજ્યા, પણ સમજશું તો એક તો અપેક્ષા જે છે કે ઇન્કમ ટેક્સની અંદર આપણે બેનિફિટ મળે ને એની અપેક્ષા છે. જે અઠવાડિયા પછી જે નવી રીતે એ લોકો બજેટને ફરીથી પેશ કરવાના છે એ બી અપેક્ષા એવી છે કે એની અંદર થોડું વધારે Businessman માટે થોડું વધારે વિચારવાનું. વધારે વિચારે. હા, તો સારું રહે. અચ્છા, તમારી અપેક્ષા કઈ હતી કે આ વખતે બજેટમાં આ વિષય પર વાત થવી જોઈએ કે આના પર પૈસા ઓછા થવા જોઈએ કે વધવા જોઈએ એવું કોઈ? ના, કોઈ એવું અપેક્ષા તો જે જનરલ દર વર્ષે થતું હોય છે એ તો થાય છે અને થવું જ જોઈએ અને થાય છે સારી રીતે. કેમ કે ખેડૂતો માટે છે, ખેડૂત લક્ષી છે, ગરીબ લક્ષી છે, ઘણી બધી યોજનાઓ ગવર્મેન્ટની છે, MSMEની છે, પછી મુદ્રા લોનોની છે, એ બધી તો ઘણી બધી આવી અપેક્ષાઓ લોકોની હોય છે અને એ સારી વસ્તુ છે. અને એ જે કહેવાય કે ભારત સરકારની અંદર જે ભંડોળ છે એના હિસાબે એના કેલ્ક્યુલેશન પ્રમાણે જે કરે છે એ સારું જ કરે છે, બરાબર છે. પણ અપેક્ષા હું તો એક જ કહીશ કે બિઝનેસમેનોને અપેક્ષા એ જ છે કે ઇન્કમ ટેક્સમાં જેટલી વધારે રાહત આપે એટલું સારું રહે. બસ આપણી અપેક્ષા આ જ છે. મધ્યમ વર્ગ માટે સરકારે સંપૂર્ણ જોવું જોઈએ, કારણ કે અત્યારે મધ્યમ વર્ગ જ પીસાઈ રહ્યો છે. ગરીબ વર્ગ તો માગીને બી ખાઈ શકે છે, અમીર માટે તો કોઈ જરૂર નથી, પણ મધ્યમ વર્ગ અત્યારે દિવસભર અત્યારે જોઈએ તો વધારે પીસાઈ રહ્યો છે. ઝીરો કરી દીધું એ લોકોએ કે કોઈ ટેક્સ નથી ભરવાનો. અને ટેક્સમાં વધારે છૂટ આપશે તો લોકો ટેક્સ ભરશે પણ ખરા, પણ ટેક્સમાં તમે જુઓ તો શિક્ષણ એટલું મોંઘું થઈ ગયું, મેડિકલ એટલું મોંઘું થઈ ગયું, તો ટેક્સ ભરે કેમ? વધારે પૈસા તો શિક્ષણમાં ને એમાં જતા રહે. તો કદાચ એમણે કરવું હોય તો શિક્ષણ ફ્રી કરી દેવું જોઈએ અને મેડિકલ ફ્રી કરી દેવું જોઈએ. ટેક્સ બધા ભરશે, પણ સૌથી મોટો ખર્ચો તો ટેક્સ શિક્ષણનો અને આરોગ્યનો જ છે. એટલે બધાને એવું હતું કે ટેક્સ ભરવા માટે કોઈ ના નથી પાડતું, બધા ટેક્સ ભરવા માટે રેડી હોય છે, પણ બધાને એવું હોય છે કે અમે આટલું કમાઈએ છીએ તોય અમારે આટલું ભરવાનું છે. કોઈ કરોડો રૂપિયા કમાય છે તોય એને એટલું ભરવાનું છે. એટલે મિડલ ક્લાસને દર વખતે એ વચ્ચે ના થઈ જતા હતા કે અમે આટલું કમાઈએ છીએ તોય આટલો બધો ટેક્સ ભરીએ છીએ. તો એ વાતથી તો બધા ખુશ છે કે 12 લાખ સુધી કોઈ ટેક્સ ભરવાનો નથી. પેટ્રોલ ડીઝલમાં બધા એવું કહેતા હતા કે એમાં કંઈક ઓછું થવાની જરૂર હતી. કોઈ ઓછું કરવાની જરૂર જ નથી. હું તો એવું કહું છું. જો આજે તમને કંઈક 6ઠ્ઠો પંચ આવ્યો, પગાર પંચ 7મો આવ્યો, 8મો આવ્યો, તો મોંઘવારી આ બાજુ પેટ્રોલ ડીઝલમાં વધે છે તો એના હિસાબે ઇન્કમ બી લોકોની વધી રહી છે ને. તો હું તો એક જ વસ્તુ કહીશ ગવર્મેન્ટને બી, આપણે એક જ સૂચન છે કે ભાઈ આવકના સ્ત્રોતો વધારો. બસ લોકોની પાસે અગર પર હેડ ઇન્કમ અગર વધશે તો ટેક્સ ભરવાની બી કોઈ પ્રોબ્લેમ નથી. અને મોંઘવારી તો હવે જે રીતના, એક તો હું ખેડૂત બી છું એટલે મને ખ્યાલ છે કે ખેડૂતની શું પરિસ્થિતિઓ છે. તો ખેડૂતોના જે આપણે પોષકક્ષમ જે એને ભાવ મળવા જોઈએ ને એ ખેડૂતોને મળવા જોઈએ ખરેખર, બરાબર છે. એટલે મોંઘવારીથી કોઈ પ્રોબ્લેમ છે જ નહીં, સમજી લો, બરાબર છે. હું તો એવું માનું છું કે આપણી આવક વધે ને એવા પ્રયાસો કરવા જોઈએ, દરેક વ્યક્તિએ પ્રયાસ કરવા જોઈએ અને હું કરી રહ્યો છું. અને બિઝનેસમાં બી એક બિઝનેસ નહીં, હું તો એમ કહું છું કે 4 બિઝનેસ બી કરો. આપણી પાસે સમય છે, 8 કલાક આપણે સૂઈએ છીએ, બાકીના કલાકોમાં જે આપણે સોશિયલમાં અથવા તો બીજી એક્ટિવિટી કરી છે એના કરતાં કોઈ બિઝનેસ સાથે આપણે નવો બિઝનેસ કોઈ સોશિયલથી ઘણા બધા આજે બિઝનેસો છે એવા કે જે બિઝનેસ આપણે કરી શકીએ એવા બિઝનેસ હોય છે. તો સાઈડમાં એ બિઝનેસ બી કરી શકીએ છીએ આપણે. આજે મારો એક લાઈન છે, વેપાર લાઈન છે, બરાબર છે. મારી પોતાની દુકાન શોપ છે, એ બી હું કરી રહ્યો છું બિઝનેસ. એની સાથે સાથે કોઈક માર્કેટિંગનો બિઝનેસ કરી રહ્યા છીએ, કોઈક જમીનોના આપણે બિઝનેસ કરતા હોઈએ. તો આવા સાઈડમાં આપણે બિઝનેસો કરી શકીએ છીએ. એવું કોઈ નથી કે એક જ પર્ટિક્યુલર
પર્ટિક્યુલર બિઝનેસ ઉપર બેસીને આખા ફેમિલીને પાળીએ તો ફેમિલીમાં બી આપણે હોય તો સાથે મળીને બિઝનેસો સાઈડમાં બીજા બી કરવા જોઈએ, મારું એવું માનવું છે. તમે લોકો ખુશ છો કે નહીં બજેટથી? એક જ વસ્તુ, ઇન્કમ ટેક્સ પેયરને સૌથી સારી સવલત મળવી જોઈએ. આજે કોઈ પણ ઇન્કમ ટેક્સ પેયર હોય છે, જે લોકો ઇન્કમ ટેક્સ ભરે છે, એને કઈ સવલત આપે છે ગવર્મેન્ટ? એને સવલત આપો ને. ગરીબોને આપો છો, પણ એ ગરીબો તો ટેક્સ ભરતા નથી. મોટા લોકો ચોરી કરે છે. નાનો માણસ જે ટેક્સ ભરે છે, મિડલ ક્લાસ, એને ફેસિલિટી મળતી નથી. તો એને જે ટેક્સ પેયર છે એને ફેસિલિટી અલગથી મળવી જોઈએ. હા, એટલે નાનામાં નાના ઉદાહરણથી સમજીએ તો આપણે રસ્તા પર નીકળીએ કે આપણે પછી કોઈ એક ગામથી બીજા ગામ જઈએ છીએ તો આપણે કેટલો બધો ટેક્સ રોડ માટે ભરીએ છીએ. એ ભરવાથી કોઈ વાંધો નથી, બસ બધા એટલું માંગે છે કે રોડ બી સારા હોવા જોઈએ જેટલો ટેક્સ ભરીએ છીએ એટલો. શું નામ છે તમારું? જય ગાંધી. અને તમારું? દીપક. સની. શું કરો છો તમે લોકો? નોકરી કરો છો, બિઝનેસ કરો છો? બિઝનેસ કરું. બિઝનેસ કરો. અચ્છા, બજેટ જોયું આજનું? જોયું. કેવું લાગ્યું બજેટ? મિડલ ક્લાસ ને રિલેટેડ છે તો સારું બજેટ છે. સારું છે. અપેક્ષાઓ હતી કઈ કે જે પૂરી થઈ છે? હા, એટલે ઇન્કમ ટેક્સ જે વધારી દીધું છે 12 લાખ સુધીની, સૌથી મોટો બેનિફિટ, સૌથી કહેવાય ને ઓવરઓલ જે કમ્યુનિટીને એ લોકોએ ટાર્ગેટ કરીને સારું બજેટ ઓપોઝિશનને પાડી દીધું છે એના આ એક સ્ટ્રોકથી. અચ્છા, એટલે તમને એવું લાગે છે કે ઓપોઝિશનને પાડવા માટે આવું કર્યું છે? ના, પાડવા માટે નથી કર્યું, પણ એ લોકોની બોલતી બંધ કરી દીધી છે. હા, ઓકે. તમને કેવું લાગ્યું બજેટ? ઓલ ઓવર સારું છે, કારણ કે જે ટેક્સેશનના ઇસ્યુ અત્યારે એના લીધે છે ને સ્ટોક માર્કેટ થોડું રહેતું હતું એવું કે ભાઈ ચાલો ટેક્સેશન છે, પછી LTCG છે, લોંગ ટર્મ કેપિટલ ગેઇન, શોર્ટ ટર્મ કેપિટલ, એ બધાની થોડી પ્રોબ્લેમ ચાલતી હતી. એના લીધે લોકો ઇન્વેસ્ટમેન્ટ નહોતા કરતા. પણ લોકોને અત્યારે જે કન્ઝપ્શનમાં જે આ રીતે ટેક્સેશન હતું એના લીધે કન્ઝપ્શન બહુ સારું ચાલશે અને ઓલ ઓવર સારું છે, ન્યુટ્રલ રહેશે. એવું બી નથી કે બહુ તેજી આવશે માર્કેટમાં નહીં લાગતું એટલું કે ભાઈ એટલું સારું બી બજેટ નથી આપેલું. ઇવન જો રેલવે ને ઓલમોસ્ટ નિગ્લેક્ટ કરેલું છે, બરાબર છે, તો ઠીક છે. મિડલ ક્લાસ માટેનું બજેટ છે મેઇન કહી શકાય એવું. અને ખાસ કરીને જે નોકરિયાત વાળા છે, જે લોકો જોબ કરે છે, તો એ લોકોને ટેક્સેશનમાં બહુ ફાયદો થશે. તો એ રીતે કન્ઝપ્શન વધશે, લોકો પાસે પૈસા વધશે. એક રીતે જોવા જાય તો પૈસો ફરતો રહે એટલે ઇકોનોમીને બૂસ્ટ મળશે. ઇન્ફ્લેશન વધશે થોડું થોડું, પણ ઠીક છે, એ તો ગવર્મેન્ટ કરશે સેટ. પણ ઓલ ઓવર ગુડ છે એમ. જે અનએક્સપેક્ટેડ હતું 12 લાખ સુધી તો અનએક્સપેક્ટેડ હતું. અમને એમ હતું કે 10 લાખ સુધી કદાચ આપી શકે, પણ એના બદલે 12 લાખ આપેલું. તો ઓલ ઓવર જે જોબ્સ વાળા એ લોકો છે થોડા સેટિસ્ફાઈડ. 1 લાખ રૂપિયા મહિનાના જે કમાતા હોય એટલે એને કોઈ માટે સેલેરી પર્સન માટે સારું થઈ ગયું. બિઝનેસના લેવલથી બી નાના બિઝનેસ પછી ગૃહ ઉદ્યોગ ને બધામાં 5 કરોડનું એ લોકોએ 10 કરોડનું MSME ને લોન માટેનું કરી નાખ્યું છે. વુમન્સ એમ્પાવરમેન્ટ એ લોકોએ કર્યું છે, તો એ બી બહુ સારો પોઈન્ટ એ લોકોએ કર્યું છે કે MSME જે નાના લોકો જે છે, જે બિઝનેસ લઈને MSME રજિસ્ટર્ડ બિઝનેસ છે, તો એ લોકોને બી સારો એક વેગ મળશે બિઝનેસ ગ્રો કરવા માટે. અને ખાસ કરીને એવું થશે કે જે નાના ધંધાવાળા છે કે નાના બિઝનેસવાળા, ઇવન અત્યારે જો આઈટીમાં, તો અત્યારે કેવું થતું હતું કે અમને લોકોને ટેક્સેશનમાં એટલું વધારે પડતું. ફોર એક્ઝામ્પલ, જે અત્યારે આઈટી સારા લેવલ ઉપર ચાલે છે, લોકો સારા બિઝનેસ કરે છે, તેમાં લોકો ટેક્સ એટલો બધો ભરતા નહોતા. પણ આમાં હવે ગવર્મેન્ટે સામેથી જ 12 લાખ કરી દીધા છે, રાઈટ? તો પછી ને એટલે સામેથી બી ભરશે, પોઝિટિવલી લેશે કે ઓછો ભરવાનો છે તો હા, તો લોકો ભરશે, સામેથી ભરશે, કારણ કે બહુ બધી રીતે જેટલું જે ટેક્સેશન ઊંચું આવ્યું છે, રાઈટ, તો એ સારું પડશે માર્કેટમાં. તમને કેવું લાગ્યું બજેટ? ન્યુટ્રલ છે અને મિડલ ક્લાસ માટે સારામાં સારું છે. અત્યાર સુધીમાં મિડલ ક્લાસ માટે કોઈ ગવર્મેન્ટ અત્યારે બેસ્ટ અત્યાર સુધીમાં વિચાર્યું આ એક છે બજેટ. આટલા સમયથી મેં કમ્પેરિઝન કર્યું તો દર વખતે બધા એવું કહેતા હોય કે મિડલ ક્લાસ માટે બજેટ જેવું કંઈ હોતું જ નથી. તો હવે મિડલ ક્લાસને ફાયદો થશે? 100% ફાયદો થશે. અને મિડલ ક્લાસને ફાયદો થશે એને કારણે જે અમુક ગવર્મેન્ટ સેક્ટર, પબ્લિક સેક્ટર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એમાં મિડલ જે ક્લાસ માણસ છે એ ઇન્વેસ્ટમેન્ટ પણ કરશે, જેને કારણે એને પણ ગ્રોથ સારો એવો મળશે. કેમ કે 12 લાખ સુધીની જે ઇન્કમ જે બેનિફિટ આપી દીધો છે, તો એનાથી લોકો પાસે હવે સેવિંગ વધશે અને એટલું શેર બજાર છે, SIP છે, આ બધામાં ઇન્વેસ્ટમેન્ટ સારું એવું આવશે એ સેલેરાઇઝ પર્સન. હજી આખું તો બાકી છે, એક અઠવાડિયા પછી એ લોકો ટેક્સીસ ને એની વાત કરવાના છે. તો શું લાગે, ડાયરેક્ટ ટેક્સ ની તો વાત કરી દીધી, પણ ઇનડાયરેક્ટમાં કઈ બદલાવ લાવશે, એમાં શું અપેક્ષા છે? બની શકે, કઈ કહી ના શકાય. મને તો નહીં લાગતું કે ડાયરેક્ટ ટેક્સમાં કોઈ ફરક પડશે એવું નહીં. પણ આઈ થિંક ઇકોનોમીમાં જે બૂસ્ટ જોઈએ એના માટે તમારે જે અત્યારે જે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ એ થોડો વધારે છે, એના લીધે લોકો છે ને લોકો 7.5% લોંગ ટર્મ કરી નાખ્યો છે એ લોકોએ, જે 12% પહેલા હતો એ 7.5% કરી નાખ્યો છે. એટલે એ બી બેનિફિટ હવે છે લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં. મને નહીં ખ્યાલ છે, મેં રીડ કર્યું છે.
ઓકે ખુશ છો તમે બધા હા ઓલ ઓવર ખુશ છો એટલીસ્ટ ન્યુટ્રલ આવેલું છે, એવું નહીં વિચારેલું કે ભાઈ ચલો ખરાબ બધાનું થશે, વિચાર્યું છે બધાનું વિચારીને કરેલું છે.